ગત અઠવાડિયે શિનોરમાં થયેલ મહિલાની હત્યામાં ખુદ ભાભીના જ 2 દિયરો સહિત 4 લોકો સામેલ હોવાનું બહાર આવતા ખળભળાટ મચી વિધવા ભાભીની હત્યાને મામલે પોલીસે તેના જ 2 દિયરો મળીને 4 લોકોની ધરપકડ કરી છે. શિનોર નર્મદા નદી કિનારે આવેલ કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરે સેવા કરી બાજુમાં આવેલ નૌકા તાલીમ કેન્દ્રની ઓરડીમાં રહી જીવન ગુજારતા આધેડ વિધવા મહિલાનો મૃતદેહ ઝાડીમાં રૂસાતે નગ્ન હાલતમાં બાંધી હત્યા કરેલી હાલતમાં મળી આવી હતી. ટોળકી દ્વારા આધેડ મહિલાને નગ્ન કરી તેના ઉપર બળાત્કાર કરીને ઝાડના થડ સાથે બાંધી હત્યા કરાઈ હતી. શિનોર પોલીસ મથકે તારીખ 4 સપ્ટેમ્બર 2024ના રોજ મૃતક મહિલાની દીકરીએ મૃતક માતા ગુમ થયાની નોંધાવી હતી ફરિયાદ. જ્યાં મહિલાની હત્યા કરાવવામાં આવતા પોલીસ ચોંકી ઉઠી. પોલીસે ગણતરીના દિવસોમાં આ મામલે સંડોવાયેલા તેના જ 2 દિયરો મળી 4 લોકોને ઝડપી લીધા હતા અને પોલીસ તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે વિધવા ભાભી સાથે તેના જ 2 દિયરોએ નજર પકડી હતી. જોકે ભાભી તેમના તાબે નહીં થતા તેની ઉપર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી મૃતદેહને અવાવરૂ જગ્યાએ બાંધીને ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે ટેકનિકલ સોર્સિસને આધારે પ્રવીણ સનાભાઈ વસાવા, કિરણ સના વસાવા બંને મૃતક મહિલા દિયર અને ગંગારામ વસાવા ચુનીલાલ મંગલદાસને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. આપ લોકોને ખ્યાલ હશે કે 4 દિવસ પહેલા જાણવા મળ્યું કે શિનોરમાં જે નૌકા તાલીમ કેન્દ્ર છે એની બાજુમાં એક આધેડ વયની મહિલાની લાશ મળી હતી જે કાફી ડિકમ્પોઝ હાલતમાં હતી. અને પછી જાણવા મળ્યું કે આથી લાશ મળી હતી 3-4 દિવસ પહેલા એક વિદ્યાબેન વસાવા નામની મહિલાની ગુમ થવાની નોંધ આપના પોલીસ સ્ટેશનમાં આવી હતી. તો જેનો ધ્યાન રાખીને આઈડેન્ટિફાઈ કરાવતા એની દીકરીઓ પાસેથી એની ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ હતી. પછી પોલીસ માટે મોટું ચેલેન્જ હતું કે આ જો બોડી નગ્ન અવસ્થામાં હતી અને ડિકમ્પોઝ હાલતમાં હતી, એ બોડી ત્યાં કેવી રીતે પહોંચી, શું ખરેખર એનું મર્ડર થયું છે કે સાથે સાથે કોઈ સેક્સ્યુઅલ એસોલ્ટ પણ થયું છે, એ બધી પાસાઓ ઉપર આપણી ટીમો કામ કરી રહી હતી. અને આપને જણાવવાનું કે ખૂબ જ અવાવરૂ વિસ્તાર છે, આજુબાજુ 1.5-2 કિલોમીટર સુધી કોઈ બીજા માણસ રહેતા નથી. અને આ બેન પણ નૌકા તાલીમ કેન્દ્ર જેમાં અંદર એક મંદિર પણ છે એમાં સેવા અર્ચના કરતી હતી. અને એ નૌકા તાલીમ કેન્દ્રનો પણ એક રૂમમાં એ પોતે પણ રહેતી હતી. બેન એકલા રહેતી હતી, એનો હસબન્ડ ગુજરી ગયા હતા અને બંને દીકરીઓ પણ પરિણીત હતી. અને ત્યાં બધી બ્રાન્ચની ટીમ વગર 3-4 દિવસથી ત્યાં કેમ્પ કરીને બેસી હતી. અને આ દરમિયાન હ્યુમન એડથી એ જાણવા મળ્યું કે એમનો સગા 2 દેવરો પ્રવીણ વસાવા, કિરણ વસાવા, જેમની ઉંમર અંદાજિત 45 વર્ષ આસપાસ છે, અને સાથે સાથે ગંગારામ વસાવા અને ચુનીલાલ પાટણવડિયા, આ 4 ઇસમો મળીને એમાં ખાસ કરીને બંને દેર હતા એ પહેલાથી આ બેન ઉપર સંબંધ બાંધવાનું દબાણ કરતા હતા, જેમાં એ બેન એ લોકોને બહુ મચક નહીં આપતી હતી. એનો ખાર રાખીને આ 4 લોકો ભેગા થઈને 31 તારીખની સાંજે અંદાજિત 5:30-6 વાગે આસપાસ એ લોકો નૌકા તાલીમ કેન્દ્ર વાળી જગ્યા જ્યાં બેન રહેતી હતી એ લોકો ભેગા થઈને ગયા હતા. એ લોકો આ બેન ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યા હતા. અને બેન પછી એ લોકો પાસેથી છટકીને જ્યારે દોડીને બાજુવાળી કોતર બાજુ ગઈ હતી ત્યારે આ લોકો ફરીથી આ બેનને કબજે લઈને એની ઉપર એસોલ્ટ કર્યા હતા. અને પછી એ બેનનો પહેરેલા વસ્ત્ર કાઢીને એને સ્ટ્રેંગલ કરીને એને ગળા ઘૂંટીને એમને પછી એ લોકો મારી નાખ્યા હતા. સ્પોટ ઉપરથી ઘણા બધા એવિડન્સીસ અમે લોકોને મળ્યા છે. ટેકનિકલ અને બીજા એવિડન્સ મળવાની શક્યતા ઓછી છે, ચૂંકી જે બોડી હતી એ જે વિસ્તારમાં પડેલી હતી ત્યાં ખૂબ જ વરસાદ હતી 2-3 દિવસથી, તો ઘણા પુરાવાના લોસ પણ થઈ ગયા હતા. પણ જે રૂમમાં એ બધું સેક્સ્યુઅલ એસોલ્ટ થયા હતા ત્યાંથી અમે લોકોને ફોરેન્સિક એવિડન્સ અને ડીએનએ એવિડન્સ મળ્યું છે. અને જેની આધારે અમે લોકો તપાસ કરી રહ્યા છે. રિકન્સ્ટ્રક્શન વગેરે બધું ગઈકાલ કરવામાં આવેલા હતા અને રિમાન્ડ પણ માંગવામાં આવેલા હતા. અને આરોપીઓને અત્યારે રિમાન્ડ હેઠળ છે અને એ લોકો પાસેથી બધું વિગતો મેળવવાની તજવીજ હાલ ચાલુ છે. મળીને જે રેપ કર્યા હતા એ 4 લોકો પોતાના કન્ફેશનનો સ્વીકાર પણ કરી ચૂક્યા છે. અને જ્યારે એ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યા હતા એ લોકો પોતે ફોરેન્સિક ટીમ સામે કહેતા હતા કે કેવી રીતે એ લોકોને ગળા ફાંસો જે નોટ હોય છે કેવી રીતે બાંધી હતી. અને અમે લોકો પાસે પહેલાથી જો ફોટા હતા એમાંથી પણ અમે લોકો ઘણી બધું વસ્તુ મેચ કરતા હતા ખરેખર એ સાચું કરી રહ્યા છે કે નહીં કરી રહ્યા છે. સાથે સાથે આખું રિકન્સ્ટ્રક્શન પંચનામા આપણા સરકારી પંચોની હાજરીમાં કરવામાં આવે છે, જેથી ટ્રાયલ અને કન્વિક્શનમાં અમે લોકોને સફળતા મળી શકે. આ લોકોને ફક્ત એક જે કહી શકાય કે આ જે મરણ જનાર બેન હતી એ લોકો પાસેથી એ લોકો શારીરિક માંગણી કરતા હતા અને એ બેન આ લોકોને એટલું રેસ્પોન્ડ નહીં કરતી હતી, જેને ખાર રાખીને એ લોકો એવી કૃત્યને અંજામ આપ્યા.